હા, પણ ઓલાને તો ખબર પડી જાય કે આપણે એક દી જવું છે. કબીર સાહેબે જુઓ લખ્યું છે, એને ઓટોમેટિક પ્રાર્થના સ્ફુરે, સ્તુતિ સ્ફુરે. ડર તો લાગ્યો રે એક દિન કો, સાયાજી હમકો ડર તો લાગ્યો રે એક દિન કો. હું કામ ડર લાગ્યો? તો કે એવું સમજાણું, હારે કાયા સંતો માટી કેરો મણકો, એ જી એને ફૂટતા નહીં વાગે રણકો. આપણે આમ ઓસરીમાં બેઠા હોય, ફરિયામાં બેઠા હોય, સિટિંગ રૂમમાં બેઠા હોય, રહોડામાંથી કંઈક પડે તો ખબર પડે કંઈક પડ્યું. આ ભાઈ પડ્યા રહીએ તોય ખબર ન પડે એમને સવાર સુધી, અવાજ જ ન આવે. ઓલું બાકમ ખોખું પડ્યું તોય અવાજ આવે, ખબર તરત પડે. ફરિયામાં બેઠા હોય ચેટા તોય ખબર પડે કંઈક પડ્યું. કબીરે એ લખ્યું છે કે આ કાયાને આમાંથી નીકળી જાય પણ અવાજ નહીં થાય, અને કંઈ નીકળી એ ડર લાગે. ખબર વગર ન નીકળી જાય, ખબર પડી જાય તો વાંધો નહીં. કોકને રામ રામ કરી લઈએ, જય ભગવાન કરી લઈએ, મળી લઈએ, ભલામણ કરી લઈએ, પણ એ થાય નહીં. એ ખબર પડી ગઈ. આરે કાયામાં સંતો બાગ ને બગીચા, આરે કાયામાં સંતો બાગ ને બગીચા, એને મૃગલો ચરી જાવે બનકો, એ સાયાજી ડર તો લાગ્યો રે એક દિન કો. હે, આપણને ખબર પડી જાય. આ બંગલો હોય, બેઠા હોય, 50 કરોડનો બનાવ્યો હોય કે 50 અબજનો ભલે બનાવ્યો હોય, અને આપણને ખબર પડે કે પાણીમાં બુડવાનો છે, ધરતીકપમાં પડી જવાનો છે, પછી બેઠા રહીએ માલિક? ના ખબર પડે ત્યાં સુધી ભેગા ડટાઈને મરી જાય, પાણીમાં બુડીને મરી જાય. મોરબીમાં ઘણું થયું, ધરતીકપમાં ઘણું થયું, પણ ખબર પડી ભાગી ગયા ને. એમ સંત કે સદગુરુને ખબર પડી ગઈ, અને એટલે એ બીજાને વૈજ્ઞાનિકો કેમ કે ચેતતા રહેજો ભાઈ, ધરતીકપ આવશે, વાવાઝોડું આવશે, સુનામી આવશે, વરસાદ આવશે, ફલાણા રોગ આવશે. એમ સદગુરુ કહે છે આ કાયમ એક દી આ બધું આવવાનું છે, ચેતી જાઓ. બીજો કોઈ રસ્તો પણ નથી. તમે તમને ઓળખી લ્યો પછી ભલે પડી જાય, પછી આને ભલે કોઈ હળગાવી નાખે, દાટી દે, બાળી નાખે, કાંઈક કરે, જે કરવું એ કરે, પછી પીડા ન થાય. એને ખબર જ પડી ગઈ. આપણને ખબર હોય ને બાકામાં આવે 2-4 હરી છે, પછી ફેંકી દેવાની. હે, એમ જો શ્વાસે શ્વાસાનું ભાન હોય તો એને છેલ્લે શ્વાસે હવે 2-5 શ્વાસા રહ્યા, બસ ખબર પડી જાય. પાછું ક્યાં જવું છે એ પણ ખબર પડી જાય. એ શાનમાં સમજે એને આ ભાન થાય. શાનમાં જો સમજીએ તો ભાન થાય. પણ નજર કાગડાના જેવી હોય, ચારીકોર ફરતી હોય, મન વાનરના જેવું હોય, ચારીકોર ફરતું હોય, ચિત્ત કરોળિયાના જેવું હોય, ચારીકોર ફરતું હોય, આશાઓ તૃષ્ણાઓના માથે ડુંગરા ખડકાઈ ગયા હોય, સત્સંગ અહીંયા હાલતો હોય, કાન ક્યાંક બીજે અવાજ આવતો હોય, એ સાંભળતો હોય. એમ નહીં, એક ચિત્તથી, એક મનથી બધું ભૂલીને આપણે ક્યાં બેઠા છીએ ને એ ખબર ન હોવી જોઈએ. જિજ્ઞાસા નથી એટલે માણસને કહેવું પડે ભાઈ એક ચિત્તે સાંભળજો, મોબાઈલ બંધ કરી દેજો, વચમાં અવાજ કરતા નહીં,
ઘણી ઘણી સભામાંથી ઊભા થતા નહીં, ઘણી ઘણી આડાઅવળું જોતા નહીં. આ શું કામ કહેવું પડે? આપણું ચિત્ત નથી, એટલે આપણું મન નથી, આપણું સાંભળવામાં આપણું ધ્યાન જ નથી. બાકીના ઘરે એક શબ્દ કાફી છે. આધા શબ્દ ગુરુદેવ કથા કા અનંત વિચાર, થાકે ઋષિ મુનિ પંડિતા જેનો વેદ ન પામે પાર. બહુ કિંમતી આપણે પોતે છીએ. આપણી એક એક વસ્તુ કિંમતી છે. મોટા માણસના કપડાં કિંમતી હોય ને, બેરાક બટાને એ બહુ કિંમતી હોય ને. એમ આપણો જે આત્મરામ છે ને એ બહુ મોટો છે. એનો આ વાઘો છે, આ વાઘા શરીરરૂપી કપડાં બહુ કિંમતી છે. અને એના અવયવો છે, એક એક એના શણગાર છે, દાગીના છે, બહુ કિંમતી છે. એને બગાડી ન નખાય. ખબર પડે કે હું જે જોઈ રહ્યો છું, મારું જ્યાં ચિત્ત લાગેલું છે, મારું જ્યાં મન લાગેલું છે, હું જે વિચારું છું એ બધું ખોટું છે, અને મારા ગુરુ કહે છે ને એ સાચું છે. તો બીજું એની મેળાએ નીકળી જાય. એને કહેવાય સત્ય અને અસત્યનો વિવેક. માણસને સત્ય ગમે છે, પણ સત્ય સમજતો નથી. સત્યને ગોતે છે પણ સમજતો નથી. સત્યની સાધના કરે છે પણ સમજતો નથી. સત્યને મેળવવા માટે ઘણી બધી ક્રિયાઓ કરે પણ એ સમજી શકતો નથી. અને શું કામ નથી સમજી શકતો? તો કે સદગુરુ નથી મળ્યા. અને મળ્યા છે તો એને સદગુરુને હજી સ્વીકાર્યા નથી. સદગુરુને હજી સદગુરુની જેમ રાખતો પણ નથી, સેવતો પણ નથી, અને એનું કયું પણ કરતો નથી. બાકી નગર કાંઈ વાર ન લાગે. ઘણા ફટાકિયા હોય ને, બંદૂકિયા હોય, ઓલા મોટા મોટા સિંદરી વીટેલા હોય, બમ છોકરા દિવાળી પર ફોડતા હોય ને એ. તમારે જોવું ઘણા ફટાકિયા છે ને, આમ વાઇટ ઓલી સળી પેટાવો ને એટલે આમ ફૂલખાડીની જેમ વાઇટ હરકતી જતી હોય, પણ બરોબર બંદૂકિયા પાસે જાય ને ત્યાં ઠરી જાય. મેં આ દિવાળી ઉપર અનુભવ કર્યો. ઘણા વર્ષથી આપણે ફોડતા હતા પણ ખબર આજ ફરે પડી ગયો. એ મને ખબર નહોતી, પણ અમારો ઓલો જય છે ને આપણે હસમુખભાઈનો, એણે ઓલી આમ હાઈટ લાંબી કરીને ફોડતો હતો. મેં કીધું અડધી હાઈટ તૂટી ગઈ, બંધ થઈ ગઈ ફૂટતા ફૂટતા. મેં કહેલા એ કેમ થયું? મને કે બાપા એ ઓલા વાહ સુધી હાઈટ પૂગી નહીં, વાઈટ અડધેથી ઠરી ગઈ. એમ ઘણાય ફટાકિયા એવા હોય, શરૂઆતમાં ફૂલખાણીને એમ સુરસુરાટી બોલતા જતા હોય, પણ બરોબર આમ ટાણું આવે ને ત્યાં એ ભડાકો ન થાય. બરાબર. પણ છોકરાઓની સારી ખૂબી હોય, ફટાકી હોય ને એને આમ કરીને બેવડો સેવડો વારીને આમ ઓલો કરે ને એટલે દારૂ નીકળે. પછી અહીંયા વાઈટ ડાળે એટલે સુર થાય, એને સ્વિચ કહેવાય. પછી સ્વિચ તો કરે જ. આ વર્ષે ખબર પડે કેટલા વરા ફટાકિયા ફોડ્યા લ્યો. હા, ઘણા એવા હોય ફટાકિયા ફોડવાનો શોખ હોય અને હરખ હોય, એ લેવડાવે, ફોડે તો બે ભાગે, બીજાને દઈ દે, હાલે તું ફોડે. આવી રીતે ઘણા બધા જીવ આમ જ્યાં બરોબર ટાણું આવે ને ત્યાં જ હવાઈ જાય. એમ આ ટાણું છે, મનુષ્યનો અવતાર મળ્યો ને એ ટાણું છે. એમાં સદગુરુ મળ્યા એટલે તો સોનાનો દિવસ, સોનાનો સમય, સોનેરી સમય. કોઈ પોતાનો શેઠ બોલાવે અને જેમ દોડે કૂતરું બે બટકા તું 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 કરો ને તો આવે લ્યો, એને એક બળો મારો ને પાછું કાઢી મૂકો ને વળી ભૂખ લાગે પાછું આવે. એ બે બટકા જેટલી પણ આપણને જો સંતમાં ગરજ હોય અને નિર્માની હોઈએ તો કામ થઈ જાય. મન મરે. માન મોટપ અને પ્રતિષ્ઠા
પદ, પૈસો, આ બધી વસ્તુઓ તો આધ્યાત્મિક માર્ગની અંદર આવરણ રૂપ છે. ઓલા શંકર મહારાજ થઈ ગયા એક સંત, એને લખ્યું છે, પૈસો ને પ્રેમ દામે બેડીયું પગમાં જડેલજી. આ બેડી પગમાં છે ત્યાં સુધી આધ્યાત્મિક યાત્રામાં એ પગ કેમ માંડી શકે? આ જંજીર તોડવી પડે. એ અસત્યને મૂકીએ નહીં ત્યાં સુધી સત્ય પામી કેમ શકીએ? આપણા જ થેલામાં બહાર ગામ જતા હોય, ટિફિન હોય, માલિકો ભાત ભાતનું ખાવાનું ભરી ગયા હોય, પણ જે ડીશ હોય ભેગી કે ગ્લાસ હોય કે કપ હોય કે પસ્તી હારી હોય તો એને પાથરીને માથે ખવાય, પણ એ સારું ન હોય તો ભર્યું રહીએ ટિફિન, કેમ ખાવું? એમ જે અસત્ય છે એને પહેલાં ઘરમાં રહેવું છે તો પહેલાં બધો કચરો કાઢવો પડે. માણસ પથારી પાથરે ત્યારે કેમ બધું ખેરીને પાથરે? એમને કાનો પાથરી નાખે? એમાં આપણે કચરા બધા સાફ કરીએ, અસત્યનો ત્યાગ કરી અને પછી સત્યને બેઠા બેઠા સમજ્યા કરીએ. ન સમજાય તો સદગુરુને પૂછીએ, પૂછ્યા પછી ગુરુએ કીધું એમ કરવા માંડી જાય. તો ગુરુ છે ને એ આ દેહથી જ, તમે જ્યાં જાઓ ત્યાં તમને એમ લાગે મારા ગુરુ મારા ભેગા છે, અને ઓલા ભેગા હોય ને તોય ખાલીપો લાગે. અર્જુનને ખાલીપો લાગતો તો કૃષ્ણ ભેગા હતા ને તોય. પણ નક્કી થઈ ગયા પછી ખાલીપો ન લાગ્યો. ક્યારે? તો કે રણ મેદાનમાં જ્યારે પાંડવોને મારી નાખવા માટે દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી તો અર્જુન સૂઈ ગયા. એ કે કેમ? તો કે હવે મને ખબર પડી ગઈ, જીવાડવા વાળો જાગે પછી મારે શું કામ જાગવું? નરસિંહ મહેતાને ખબર પડી ગઈ કે હવે આમ ખાલી કડતાલ ખખડાવીશ ને ત્યાં તો એની ખડતાલ પડતી આવશે. આખી દુનિયામાં, એકવી બ્રહ્માંડમાં, 14 લોકમાં હડતાલ પડી જાય, પણ મારે અહીંયા ભગવાન આવશે. આ એમ શું કામ ખબર પડી? તો કે ગુરુએ કીધું ને એ પકડી લીધું, બસ. પકડ્યું નહીં પાયમાં. સદગુરુના શબ્દને, એની શાન, એ જ ભક્તિ છે. ન દેખાય ને તોય એને દેખાવું પડે. ઓલું આપણે દર્શન કરવા માગતા હોય તોય ન થાય, ને ઓલાને દર્શન ન કરવા હોય ને તોય આવીને દે, બોલ બોલ કેમ છે ભાઈ? ઘણા માળા નથી, આપણે કોઈને યાદ ન કરતા એવો આવીને બેહે લે, ઓલાના નામની માળા લઈને બેઠો હોય તો આવે નહીં. ઓલાનું ક્યાં ભજન કરતા હતા ને ઓલાને ક્યાં યાદ કરતા હતા? લ્યો, તો એ ઓલો આવ્યો ને ઓલો ન આવ્યો. એ ક્યારેક ક્યાંક કોઈ સમયની યાદી હતી એટલે એ તમારું બિલ પાસ થઈ ગયું. સાચા દિલથી યાદી હતી, ચોકડ્યું હતું એટલે એને આવવું પડ્યું. એમ ભગવાનને પણ આવવું પડે. આપણું પોતાનું હૃદય શુદ્ધ કરી નાખવું જોઈએ. ભગવાન છે ને એ હૃદય મારીએ છે. હૃદય આપણા ઘરમાં જો ઘણી જગ્યાએ એક સેટી હોય, એક સોફો હોય, એક ખુરશી હોય, એક ચટાઈ પાથરેલી હોય, આપણે ક્યાં બેસીએ? પોચું હોય ને સારું હોય ને મુલાયમ હોય ત્યાં બેસીએ ને. એમ ભગવાન હૃદયમાં બેસે. શું કામ? તો કે એ જગ્યા એવી છે, મુલાયમ છે. એ હૃદયની અંદર જો સાફ સૂફી થઈ જાય તો ભગવાન આવીને બેસી જાય. કોઈ સંતે લખ્યું છે, દિલ કા ઉજરા સાફ કર જાના કે આને કે લીએ. એ હૃદય સાફ જોઈએ. બાકી આમાં કાંઈ લાંબી વાત તો છે નહીં, પણ
આપણા જીવનમાં આપણી જ પોતાની બુદ્ધિ, આપણું જ મન અને આપણું જ ચિત્ત, આપણું જ અહંકાર કે અભિમાન કે અંતઃકરણ એ આપણને આગળ જવા દેતા નથી. નહીંતર ભગવાન તો અહીંયા છે જ. એટલે સાધકે અસત્યનો ત્યાગ કરે એને સાધક કહેવાય. પછી કદાચ માની લ્યો ઘર આખું સાફ થઈ ગયા પછી ઘરમાં હું ચીજ હારી ક્યાં પડી છે એ દેખાય નહીં ને તો આપણે કોકને પૂછીએ. અને કદાચ માની લ્યો ચાવી ખોવાઈ ગઈ હોય ને તો કોઈક આવે ને તોડી નાખે કબાટને, ગાય લે હવે આ તારો ખજાનો આખો ઉપાડ. તો કે પણ આ કબાટ ખોવાઈ ગયો તો કે ભલે ને ખોવાઈ ગયો, ખજાનામાંથી થોડુંક લઈને બીજો કબાટ લઈ લે, આને જવા દે, હળગાવી નાખ. એમાં કબાટ આખો ભલે હળગી જાય પણ માલ એ માલ પાછો તરત બીજા કબાટમાં વયો જાય. હા, સંતોનું એ કામ છે કે તને કહું એમ કરી જાય બસ, પછી તું જો નકામ ટાઈમ બગડે તારો મારો બેયનો. મારે જે કરવું છે, હું જે કામે આવ્યો છું એ જ કરવું છું, બીજું કંઈ કામ નથી. એના માટે જુદી જુદી પ્રકારની સંતોએ સેવાનું ક્ષેત્ર અને કાર્યનો વિકાસ કર્યો છે. કયા જીવનું કેવી રીતે કલ્યાણ થાય છે એ ગુરુને ખબર છે. જો કૃષ્ણ ભગવાનને ખબર હતી ને એટલે દ્રૌપદીને એમ કીધું ભીષ્મ દાદા પાસે જા, એના આશીર્વાદ લે. નકર તો આશીર્વાદ પોતે આપી શકતા હતા. તો કે નહીં, ત્યાંથી એના જ આશીર્વાદ મળશે તો કામ થશે. એમ દરેક સંતોએ કીધું. ઓલા ભાણા બાપાને કીધું, રવિ સાહેબને કીધું. કેણે કીધું? ખીમ સાહેબને. રવિ પાસે જા એવું કંઈક છે ને, એ આખું યાદ નથી અત્યારે. ભાણ સાહેબે ખીમ સાહેબને કે તું રવિ પાસે જા. નકર એ પોતે જ અનુભવી હતા. એ સત્ય છે. અસત્યને છોડીએ. હું અને મારું એ અસત્ય છે, તું અને તારું એ સત્ય છે. તો એક દિવસ આપણો આ જે આ અવસરીઓ, આ મનુષ્યનો દેહ જે મળ્યો છે ને, અવતાર મળ્યો છે ને, એ સફળ થઈ જાય. આપણે કોઈનું સાંભળવું નહીં, કોઈનું જોવું નહીં, ગુરુની વાતો સાંભળવી ને ગુરુની વાતો કરવી. એ ના પાડવાવાળા એક દી એમ કહે તમે બરાબર કર્યું, લ્યો. શરૂઆતમાં એમ લાગે, બધાને લાગે. આપણને લાગે આપણો છોકરો એકલા વાંકા ચૂકા કરતો હોય ને એમ થાય કે આને હાલું નહીં આવડે તો મોટો થાય એટલે આપણે કહીએ ને કે ના હારો થઈ ગયો, ડૉક્ટર થયો કરો. આ તો પ્રકૃતિ છે. એટલે સત્ય અને અસત્ય એનો જે વિવેક છે ને એ સર્વપ્રથમ સદગુરુ શીખવાડે. પણ ક્યારે? તો કે આપણે એનું કયું કરીએ, કરવું પણ એ કયું માનીને, સ્વીકારીને, ભાવ અને પ્રેમથી આપણી જિજ્ઞાસાને બળ મળે, આપણી જિજ્ઞાસાનો વિકાસ થાય એના માટે. પછી તમે જુઓ. પણ હવે આ તો ગુરુને હું તો નિશાળ બાપા એવું કહેતા કે નિશાળના ટીચરના જેવા ગુરુ માને ગુરુને, એમ નહીં. ગુરુને પરમ તત્વ તરીકે, પરમાત્મા તરીકે માનીએ, સમજીએ અને સેવીએ. પ્રકાશ પાણીમાંય છે, પ્રકાશ પૃથ્વીમાંય છે અને પ્રકાશ સૂર્યમાંય છે. પણ આપણને નજરે પહેલો પ્રકાશ કયો આવે? કયો આવે? સૂર્યનો આવે ને. અગ્નિ તો છે, પાણીમાંય છે. લ્યો, ઘણી વાર તમે જોયું હોય છે ક્યાંક પાણી નીકળે, ગરમ પાણી હોય, અડાય નહીં જમીનમાંથી.
એટલે આપણને ખબર પડે કે આમાં અગ્નિ છે, નકર પાણી ગરમ કેમ થાય? આ પૃથ્વીમાંય છે અને સૂર્યમાંય છે. ઓલું પ્રત્યક્ષ છે. હવે એ સૂર્યને હાથ કે પગ કે કાન કે નાક કે આંખ કે મોઢું નથી, છે એમને ગોળાકાર છે. એ સૂર્ય તેજ સ્વરૂપે મનુષ્ય સ્વરૂપે આપણને મળે તો આપણે એને કહી શકીએ કે થોડોક પ્રકાશ મને આપ તારામાંથી. એ જ પ્રકાશ સ્વરૂપ, એ જ નૂર સ્વરૂપ, તેજ સ્વરૂપ, પરમ જે તત્વ છે એ સંત સ્વરૂપે મનુષ્ય સ્વરૂપે પ્રગટ છે. પણ આ શરીર 5 ભૂતનો ચોલો ધારણ કર્યો છે એટલે તેજને યોગની કળાથી છુપાવીને સંતોએ રાખ્યું હોય છે. પણ એ જ પ્રગટ થાય જો આપણે એણે કીધું એ સત્યનો સ્વીકાર થાય તો. સત્ય તો બધું છે, તું કે એ સત્ય, હું કહું એ સત્ય, આમાં ખોટું શું છે? બધું સત્ય છે. હે, અણુ અણુમાં સત્ય છે ને? પણ એ નહીં, મેં કીધું ને એ સત્ય છે. તારું સત્ય છે એ કેના જેવું છે? તો કે આના જેવું, લોખંડ જેવું. ત્યારે મારું સત્ય છે ને એ સોના જેવું છે. એટલી જ ખાલી સમજણમાં આવી જાય તો આપણને વાત ગળે ઉતરી જાય કે ના આ વાત બરાબર છે. બાકી આ સાચું તો છે જ, કામ તો આવે છે, લ્યો ખોટું ક્યાં છે? પણ એની કિંમતમાં, એના કાર્યમાં, એમાં ઘણા બધા ફેરફાર છે. ગુણમાં, ધર્મમાં, ક્રિયામાં. એટલે ગુરુએ કીધું ને એ સત્ય સાચું. ઓલું આખું બ્રહ્માંડનું અસ્તિત્વ પ્રગટ થઈને સામે આવેલું આવે ને તો એ સાચું નથી, આપણને મળે તોય. અને ઓલું ગુરુ કહે ભલે કાંઈ ન સમજાય, કાંઈ ન દેખાય તો એ સાચું છે. આવું નક્કી થઈ જવું જોઈએ. એ સત્યાસત્યનો વિવેક સાધન માર્ગની અંદર પહેલાં શીખવો પડે. મીરાબાઈએ બહુ સારી વાત લખી છે કે વિશ્વાસે વળગી રહી ત્રિકમ રાખો ટેક, અંગે હિંમત આદરી અને મન ધારે વિવેક. સર્વપ્રથમ ગુરુના વચનમાં, ગુરુના ચરણમાં અને ગુરુ મૂર્તિમાં વિશ્વાસ. વિશ્વાસને વળગી રહી ત્રિકમ રાખો ટેક. પછી હિંમત પણ જોઈએ. છોકરાઓની જેમ ઉતાવળ કરીએ તો ન મેળ પડે. ઓલું ઘણા છોકરા છે ને એને મમ્મી ચા આપે. હવે ચાનો વાટકો ભરેલો મોટા ઘર હોય પણ ગરમ હોય ને ઓલો ઠેકડા મારે, મમ્મી જટ ઠારી દે. એ કેમ ઠારી દે લ્યો? એટલે એને મમ્મીને ખીજાવ, ધીરો થાય ને પણ દેખાય છે નજરે તોય થાય નથી, છે કે નહીં? હે, એમ ગુરુ પણ એમ કહે છે તું જો હામો દેખાવશું છતાં તને કેમ ઉતાવળ છે? કયું કરતો નથી, જરાક બે સાનમનો પલોટી વાળી. હે, અમુક છોકરા ટાંગા ઠહેડવા માંડે. શાક ધકતું હોય, રોટલી ધકતી હોય, ખીચડી ધકતી હોય તો ખબર છે ને? જીવ બાળક જેવો છે, મા એને નવડાવે તો એ છોકરો રોવે. એના કપડાં બદલાવા માટે થઈને રોવે. જોવું તમારા બાળક વૃત્તિ બરાબર. નવડાવે તોય રોવે, કપડાં ઉતારે તોય રોવે, પણ પછી એ નવડાવી લે, ટુવાલથી સાફસૂફ કરી નાખે, પછી બીજા કપડાં પહેરાવે, પછી બધાને એનો એ છોકરો દેખાડવા નીકળે. જો મેં વાવા પહેર્યું લે, તો પ્રથમ ધીરો રહ્યો તો વાંધો હું હતો તો બાળક છે. આવી જીવ દશા છે ને કે નહીં? એટલે આપણને સંતોએ એમ કીધું છે કે તારું જે માનેલું સત્ય એ સત્ય નથી, અને હું જે કહું છું ને એ અસત્ય નથી. આ બે વાત નક્કી કરી લે, પતી ગયું.
જીવ તો પથ્થરમાં એમ કે જો આ ભગવાન છે. ગુરુ કે ના, એ નથી, એના કરતાં તારામ છે. તો અજ્ઞાનવશ ઘણા આ વાતને સાંભળીને એમ કે હું બ્રહ્મ. તો કે ના, એ વાત ખોટી, મારામ છે. હે એમ કરતાં કરતાં એને પાછો એનામાં લઈ જાય. ત્યારે નક્કી થાય કે ના, આ સાચું સત્ય હવે મળ્યું. નહીં તો જગત આખાને, જીવ શિવ વંશ પ્રાણી માત્રને નથી. માણા ભગવાનને હોત કહેતા હોય, ભગવાનને ઘેરે ક્યાં ન્યાય છે? તું વયો જા ત્યાં ન્યાયાલયમાં. હા, કે પાપ કરે એ સુખ્યા ને આપણે ધર્મ કરીને મરી ગયા. પાપ કરે છે ને એને ખબર નથી, ધર્મ કરે છે ને એને ખબર નથી. અને ભલે ખબર ન હોય તોય ધર્મ કરતા હોય એમાં ધીરજ જોઈએ, શ્રદ્ધા જોઈએ. ધર્મ કરે ને પાછું ધીરજ ન હોય ને શ્રદ્ધા ન હોય. અમે તો કરીને મરી ગયા, એટલે તો ધર્મ કહેવાય એને. એટલે ગુરુ કહે એમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક, વિનયપૂર્વક, વિવેકપૂર્વક આ દુનિયાના ઘણા એવા જીવ છે એને એવી અનુકૂળતા સાંપડતી હોય છે, પણ એ ખોટો સમય, ખોટા શ્વાસા, ખોટી સંપત્તિ, ખોટું શરીર એ બગાડી નાખે. અને ઘણા મેળવવા માટે મથામણ કરતા હોય રાત નથી. મારો જ એક મિત્ર છે પોરબંદરમાં. આમ તમે જુઓ એટલે કોકને એમ લાગે, ઘડીક વાર તો માણસ એને જોઈને આકર્ષાઈ જાય, પણ એ કોઈને ન કહે, મને કહે. મેં કીધું એલા તું તો હાવ આમ કેવો આમ તેજસ્વી તમે જુઓ તો, તું તો એલા આમ બ્રહ્મ તેજ તારા ઉપર તો મોઢા ઉપર તો ચમકે. એનું પાછું રૂપ એવું, ગુણ એવા, શરીરનો બાંધો બધું તમે જુઓ મજા આવે. અહીં ચાંદલો કર્યો હોય ને પછી કપાળનું જે તેજ છે ને જાણે ચાંદલાને ફરતું આમ આભા ફેલાતું હોય એવું લાગે, એવું મોટું. મને કે આ બધાય મને આમ કહે છે, પણ તમે શું કામ કહો છો? મેં કાં તને શું પીડા છે? એ કે મનમાં સ્થિરતા નથી. મેં તો આ બધું, આ લાઇટ ને આ બધું શું છે? આ તેજ શેનું છે? એને બહુ સારી વાતો અમુક કરી, અને બધા સાધકને એ કહેવા જેવું પણ નથી. કેમ કે અમુક ભૂમિકા સુધી એમને જઈ શકાતું હોય છે, માણસ જઈ શકે ધ્યાન માર્ગમાં. પણ પછી જેમ ઓલું ભજન આવે છે ને, એમાં આડા ને અવડા, આમાં વાંક ઘણા. એટલે ગુરુના શબ્દમાં, ગુરુના ચરણમાં, ગુરુની શાનમાં અને ગુરુના સ્વરૂપમાં આપણા ચિત્તને પરોવી, આપણી દ્રષ્ટિ એમાં પરોવી, અને સતત એમાં રહેવું. બાપા એમને એમ કહેતા, હરિરામ બાપા, કે કદાચ આ જન્મ આખો ભલે પાણી પીને કાઢવો પડે. 12 વર્ષ કુંતાજીએ હવા ભરી, બીજું કંઈ ખાધું નહીં 12 વર્ષ સુધી. આવા એક પાત્ર ભારતમાં થયા, અને છેલ્લા શ્વાસ સુધી એને શાંતિ ન મળી. અંતે ભગવાન પાસે માગ્યું એવું કે મને દુઃખ દેજો, બસ, મારે કાંઈ નથી જોતું. ભગવાન કે આવું કેમ? પણ કે દુઃખ એવું આપજો કે પલે પલ તમારી યાદી મને રહે, તમારું નામ જપાય, બસ. ભગવાનને ભૂલી જાય ને તો એ ગમે એવડા 14 લોક કદાચ આપણા ખાતે કોક કરી દે તો એ શું? એટલે એવી સદગુરુના ચરણમાં આપણી સુરતા રહીએ, આપણું ચિત્ત રહીએ, આપણી દ્રષ્ટિ રહીએ. કેમ કે દુનિયામાં છે ને, આજે જ અમારે વાત થતી હતી કે જે સૈનિકો લડતા હોય ને એ જોવાની મજા ના આવે, પણ એ જ બીજો માણસ પિક્ચરમાં આવીને સૈનિકનો અભિનય કરે તો જોવાની મજા આવે. ઓલા સૈનિક હાચુકલો લડતો મરી જાય ને એને ઇનામ દેવા કોઈ ન જાય, પણ ઓલા ખોટાને ગોળી મારે ને સાચો અભિનય કરીને બતાવે, બધાય જોવા જાય ને બધાય પૈસા આપે. એમ સંત છે એ વાસ્તવિક, સાત્વિક, આધ્યાત્મિક, આસ્તિક, બધી રીતે પ્રમાણ સ્વરૂપ છે.
માટે જાગૃતિપૂર્વક આપણે આપણામાંથી જે અસત્ય કોઈ પણ ખૂણે ખાંચે ક્યાંક પડ્યું હોય કાઢી નાખવું. અને સત્ય અસત્યને કાઢી નાખશું ને પછી સત્ય ગુરુ મહારાજ એની મેળે આવીને ઓળખાવશે કે આજ હાલે. બરાબર ને? જેમ દીકરાને લગ્ન થતા હોય પણ ગોરબાપા પરબાર આવીને કાંઈ થાપન કરે નહીં, ઘર સાફસૂફ કર્યું હોય ને કલર બલર કર્યા હોય ને થાપન બાપન ને ગયણા ને બધું સારું આપ્યું હોય પછી થાપન કરે. ગણપતિનું બોલનું હોનું બધું દેવનું પિતૃનું કરે ને બધું કંઈક કરતા હોય. એમાં આપણે પણ આપણું ઘર સાફ કરીએ ને પછી સદગુરુ એનામાં સત્ય સ્વરૂપે પધરામણી કરે અને એ સત્યમાં પોતે આવીને બેસે. અને પછી સાધકને ટાઢક જ આપ્યા કરે. બીજો અર્થ એ છે કે સદગુરુને જે આવી રીતે સાચવે પોતાની અંદર અને બહાર એને સાધક કહેવાય. અને સદગુરુ કેને કહેવાય? તો કે સાધકને આપે ટાઢક એનું નામ સદગુરુ. નરસિંહ મહેતાએ લખ્યું શાંતિ પમાડે ને એને સંત કહીએ. બાકી વિદ્યાનું મૂળ તો મારા ગુરુએ બતાવ્યું, પછી વૈદ્યની ગોળી સીધને કહીએ. આપણે શાંતિ પમાડે એને સંત કહીએ. પણ શાંતિ આપણને જોઈએ છે. ઘણા લોકોને છે ને ખાલી આમ હું તો પાન કે સિગરેટ કે દારૂ પીએ તો શાંતિ, એને શાંતિ માને. હવે એને કેમ સમજાવવું? ઘણા લોકોને એવી ટેવ હોય જુગાર રમી લે પછી જ શાંતિ મળે. ઘણા લોકોને બાંધી લે ઝઘડો કરીને આવે પછી જ શાંતિ મળે. ઘણા લોકોને કરોડો રૂપિયા હોય પણ એ માગીને ખાય નહીં ત્યાં સુધી એની શાંતિ છે ને. દાખલા ઘણા એવા હવે જામનગરમાં જ છે લ્યો. એમ પણ એ મનનું કારણ છે, શાંતિ નથી, એ અસત્ય છે. એ અસત્યને સદગુરુ દૂર કરાવી અને કેમ કે એ શાંતિ નથી એની ખાતરી શું એ તમને કહું કે આપણે માગી લીધું ને ખાધું ને શાંતિ મળી ગઈ, પાછી ભૂખ લાગે તો વરી માગવા જાવ એના નામ અશાંતિ. એ અશાંતિ કહેવાય. ઘણા માણસને નિંદા કરવા મજા આવે, શાંતિ એને ત્યારે જ શાંતિ થાય. એ હો ગાવ જવું હોય ને તો નિંદા કરવા જાય. અને પછી એને તકલીફ પડે ત્યાં ખબર પડે કાઢું આ સારું નહોતું. અને સદગુરુ જે કહે છે ને એમાં સતત ક્યાંય પણ આવરણ રૂપ નથી. ગમે એટલા બહારના દુઃખ હોય, સમાજ એની માથે માછલા ધોતું હોય, નિંદા કરે, ટીકા કરે, નાચ બાયણે મૂકે, જેલમાં પૂરે, ગોળીઓ દઈ દે, પણ એના મનમાં ક્યારેય એ ચલાયમાન ન થાય, આઠેપોર આનંદમાં રહીએ. એ બોધ સદગુરુનો છે. અને એ સત્ય છે કે તું સ્વયં તું જ છો. તું હી તું, તું હી તું, તું હી તું. તે કેમ કીધું ઓલાએ નાભા ભગતે એના ગુરુને કીધું કે આ એ છે. એ એમાં નક્કી થઈ જાય તો કામ થઈ જાય. માટે કાયમથી કાયમ આપણે આપણા અસત્યને, કોઈ પણ પ્રકારનું અસત્ય હોય, મનમાં, ચિત્તમાં, બુદ્ધિમાં, વાણીમાં, કર્તવ્યમાં, નજરમાં, કાનમાં, માણસ ન કહે પેટમાં કપટ હતું. એ પેટમાં કપટ ક્યાંથી આવે ખબર? બારીઓ બધી ખુલી રહી ને એટલે માલિકો ઉતરી જાય. જોવામાં ખોટું જોઈએ એટલે માલિકો કપટ ઉતરે, ખોટું સાંભળીએ એટલે માલિકો કપટ ઉતરે, ખાવાથી કપટ ઉતરે, ખોટું ચોરીને ખાધું, હરામનું ખાધું એટલે માલિકો કપટ કરી ગયું. એ અસત્ય છે. એને દૂર કરી સતત સારામાં સારું સાંભળવું. સારામાં સારું શું છે? તો કે સદગુરુના મુખની વાણી સાંભળ્યા કરો ને માલિકો તમારું પેટ સત્યથી ભરાઈ જાય. દેશી ભાષામાં કહીએ તો ગુરુની મૂર્તિનું દર્શન કર્યા કરો ને સત્યથી ભરાઈ જશો.
સાંભળ્યા કરો, ગુરુના ગુણ ગાયા કરો, શ્વાસોશ્વાસ સ્મરણ કર્યા કરો, હાથે ને પગે સેવા કર્યા કરો, દોડી દોડી આજ્ઞા માર્યો. મન એને સોંપી દો, જેને આપણે સારી ભાષાનું શું કહેવાય, તદ્રુપતા. તમે એમાં તદ્રુપ થઈ ગયા એટલે મન સોંપાઈ ગયું, સમજવું. નહીંતર માણસ વિચાર કરે કે મન કેને સોંપ્યું કહેવાય, તો કે એમાં તદ્રુપ થઈ ગયા, મન સોંપાઈ ગયું, પતી ગયું. પછી આપણને આપણો વિચાર જ ન આવે. આ સત્ય છે, આ પરમ સત્ય છે. અને તદ્રુપ થાય ને, તદાકાર થાય ને, પછી સાક્ષાત્કાર થાય, અને એ સાક્ષાત્કાર પછી સદાકાર ટકી રહે. બરાબર ને? એટલે સત્ય અને અસત્ય એ બેયનો વિવેક સદગુરુ સમજાવે. સત્ય શું છે એ સમજાવે, અસત્ય શું છે એ પણ સમજાવે. પછી સત્યને કેમ પકડવું, અપનાવવું એ સમજાવે, અસત્યને કેમ કાઢવું એ સમજાવે. હા, જો ઘરમાંથી કચરો કાઢવાનું સાધન હાવણીને હુપડી હોય, હારી ચીજ પછી હાવણીને હુપડીમાં ન લેવાય, એના માટે બીજું સાધન હોય. ઘી, તેલ ને ગોળ ને લઈ હોય તો હાવણીમાં હુપડીમાં આવે. એમ એટલે ઘણું બધું સમજવા જેવું, સાંભળવા જેવું અને માલિકો ઉતારી અને અમલ કરવા જેવું છે. માટે કાલે પાછા મળશું. સર્વદાતા સદગુરુ ભગવાન સત-હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત-હરિરામ બાપાની જય. જગતજનની